રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ કેશોદ તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સોદરડા ગામમાં બાળકની આરોગ્ય તપાસ દરમિયાન એક બાળકમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ સામે આવી હતી। આરબીએસકે ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ બાળકને વધુ નિદાન માટે કેશોદ ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં ગંભીર બીમારી જણાઈ આવી હતી। મળતી માહિતી મુજબ કેશોદ તાલુકાના વિસ્તારમાં રહેતા બાળકમાં પ્રાથમિક તપાસ દરમિયાન ગંભીર આરોગ્ય સમસ્યા જણાઈ આવી હતી। આરબીએસકે ટીમ દ્વારા સ્ક્રીનિંગ દરમિયાન બાળકમાં સીએચડી તેમજ જીઆઈએસટી જેવી ગંભીર બીમારીઓનો સંકેત મળ્યો હતો। બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી। સમયસર યોગ્ય સારવાર મળતા બાળકની તબિયતમાં સુધારો નોંધાયો હતો અને હાલ બાળક સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યું છે। આ સમગ્ર કામગીરીમાં ડોક્ટર બખતરિયા સાહેબ, ડોક્ટર જ્યોત્સના મેડમ, કેશોદ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ડાભી સાહેબ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ સાલ્વી સાહેબનો મહત્વનો સહયોગ રહ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે આરબીએસકે યોજના અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બાળકોની આરોગ્ય તપાસ કરીને સમયસર ગંભીર બીમારીઓનું નિદાન અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી અનેક બાળકોને નવું જીવન મળતું રહે છે। રિપોર્ટર અનિરુદ્ધ સિંહ બાબરિયા, કેશોદ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।